વૃત્તાંત સાંભળવાનો સુઅવસર મને મળ્યો છે, જે આપની સમક્ષ રાખવાનો મને અપાર આનંદ થાય છે. શહેરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ કોરોના સામેના યુદ્ધના એક લડવૈયા જ્યારે પોતાની જીપમાં બેસીને બંદોબસ્ત સાચવવાની સરકારી ફરજના ભાગરૂપે પોતાના વિસ્તારમાં ફરતા દરમિયાન રોડ ઉપર એક શટર લોકડાઉનમાં પણ ખુલ્લું જોયું, તેઓ ત્યાં ગાડી ઊભી રખાવીને જાતે જ ત્યાં જઈને સહેજ કડકાઈથી પૂછ્યું, કેમ શટર ખુલ્લું છે? 70 વર્ષના બાએ શાંતિથી જવાબ આપ્યો કે દાદાને સહેજ ગરમી થાય છે, હવા આવે એટલે ખુલ્લું રાખ્યું છે સાહેબ. એમને આરામ કરવો છે ને એટલે. પણ હાલ જ બંધ કરી દઉં છું સાહેબ. ઓફિસરે કહ્યું, વાંધો નહીં, પરંતુ પોલીસની ટેવ મુજબ ઓફિસર પોતાના બૂટ બહાર ઉતારી અને શટરના દરવાજાથી અંદર ઘરમાં પ્રવેશ્યા અને સહેજ તપાસ કરી જોઈ. ઘરની સુગંધ ઉપરથી ઘર વૈષ્ણવનું લાગ્યું. રસોડામાં પડેલા એક ડબ્બાને ઉઘાડીને જોયું તો માંડ 4 રોટલી થાય એટલો ઘઉંનો લોટ ઘરની જાહોજલાલીની સાક્ષી પૂરતો હતો. તરત જ બહાર આવીને વિનમ્ર ભાવે બાયને પૂછ્યું કે તમારે કોઈ તકલીફ કે જરૂરિયાત હોય તો મને કહો, હું વ્યવસ્થા કરી દઈશ. પેઢીઓથી સિંચિત થયેલા સંસ્કારો બોલ્યા કે ના સાહેબ, ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે. જેની પાસે બિલકુલ નથી એમને મદદ કરજો. ઓફિસરે પૂછ્યું, બા ગુજરાન કેવી રીતે ચલાવો છો? ઘરમાં બીજું કોઈ કમાવનાર દેખાતું તો નથી? બાએ કહ્યું, એક દીકરી છે, સુરેન્દ્રનગર રહે છે, દર મહિને થોડા પૈસા બેંકમાં જમા કરાવે છે, અમારે એટલું પૂરતું છે. પરંતુ હાલ આવા સમયે બેંકમાંથી પૈસા તમે કેવી રીતે લાવો છો? એટીએમમાંથી પૈસા ઉપાડતા ફાવે છે? બાએ કહ્યું, ના સાહેબ, તમારા દાદાને એવું બધું નથી ફાવતું, પણ તું ચાલે જાય છે, તમે ચિંતા ના કરો સાહેબ. ઓફિસરે પોતાના અંગત મોબાઈલ નંબર આપીને કહ્યું, કોઈ કાંઈ જરૂર હોય તો આ નંબર ઉપર ફોન કરજો. બાએ કહ્યું, ભલે બેટા. ઓફિસરે જતાં જતાં સાથેના પોલીસકર્મીને સૂચના આપી કે મહિનાના રાશનની કીટ બનાવી છે તે તાત્કાલિક અહીંયા પહોંચાડી દો. અને હા, આ એક 2000 રૂપિયા પણ રોકડા એમને આપજો, એમ કહી વોલેટમાંથી 2000ની નોટ આપી. બીજા દિવસે વિસ્તારમાં ફરતા પોલીસ અધિકારીએ ફરીથી બાના ઘરે જઈને તબિયતના સમાચાર પૂછતા દાદા સફાળા ખાટલામાંથી બેઠા થઈ અને કહ્યું, સાહેબ, આ લો 2000 રૂપિયા પાછા, અમારે આની જરૂર નથી, ગૌશાળામાં લખાવી દેજો, બિચારા અબોલ જીવને કામમાં આવશે. અમને વૈષ્ણવોને મફતનું કાંઈ ન ખપે સાહેબ. વર્ષના તપથી તપીને પારસમણી બની ગયેલા આ સંસ્કારે પોલીસ ઓફિસરની આંખને પલાળ્યા વગર ન રહી શક્યા. ઓફિસરે 2000 રૂપિયા લઈને ખાનગીમાં બાને આપતા કહ્યું, બા, પૈસા તમારી પાસે રાખો, આવા સમયે કામમાં લાગશે. બધું સારું થઈ જાય પછી તમે તમારા હાથે જ જઈને ગૌશાળામાં દાન લખાવી દેજો, પણ હાલની પરિસ્થિતિમાં તમારી પાસે હશે તો કામમાં આવશે. જવાબવિહીન બાની આંખો જાણે આખી પોલીસ કોમ્યુનિટીને અંતરથી આશીષનો વરસાદ વરસાવી રહી હતી. ઓફિસરને લાગ્યું 20 વર્ષ સુધીની નોકરીમાં ગુનેગારોની વચ્ચે રહીને વિશ્વાસ કરવાનું અઘરું હતું કે એક રૂમના ખોરડામાં ભગવાન સદેહે બેઠા છે. એમને મન એમ કે મારું સૌભાગ્ય છે કે મને ભગવાનના દર્શન આ સ્વરૂપે થયા. ત્યાં જ બા બોલ્યા, સાહેબ, એક વાત કહું? કાલે સવારે 4 રોટલી થાય એટલો જ લોટ ઘરમાં હતો. ત્યારે મેં મારા ઠાકોરજીને પૂજા કરતાં એટલું કહ્યું કે આખી જિંદગી તારી સેવા પૂજા કરી છે, હવે તારે સંભાળી લેવાનું છે. અને એ જ સમયે તમે મારા ઘરના આંગણે આવ્યા, મારા રસોડામાં રાશન સીધું ભરી દીધું. સાહેબ, આજે મને ખબર પડી કે મારા ઠાકોરજી ખાખી વર્દી પહેરે છે.